નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ જિલ્લામાં મિશન લાઈફ પર્યાવરણ અને જીવન જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આણંદ જિલ્લા વહીવટીતંત્ર તથા આબોહવા પરિવર્તન વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે એપીએમસી બોરસદ ખાતે મિશન લાઈફ પર્યાવરણ અને જીવન વિષયક જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારનો પ્રારંભ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા રાજ્ય કક્ષાના નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મિશન લાઈફનો મુખ્ય ઉદ્દેશ માનવ જીવનને સ્વસ્થ અને સુખમય બનાવવાનો છે। સારું સ્વાસ્થ્ય માત્ર સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણથી જ પ્રાપ્ત થઈ શકે છે। પર્યાવરણનું સંરક્ષણ થાય અને માનવ જીવન તેને અનુસરીને પ્રેરણાદાયક રીતે આગળ વધે તે માટે મિશન લાઈફ એક મહત્વપૂર્ણ અભિયાન છે। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મિશન લાઈફ અંતર્ગત કુદરતી સંસાધનોના સંરક્ષણ અને તેના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો છે। માનવ જીવન માટે કુદરતી સંસાધનો અત્યંત ઉપયોગી હોવાનું તેનું રક્ષણ કરવું દરેક નાગરિકની ફરજ છે। સાથે જ પરંપરાગત ખોરાક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી હોવાનું જણાવ્યું હતું। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દિવસની શરૂઆતનો સમય અત્યંત મહત્વનો હોય છે અને સવારના સમયે કરવામાં આવેલી સ્વસ્થ પ્રવૃત્તિઓ સારી તંદુરસ્તી માટે ઉપયોગી બને છે। તેથી દરેક વ્યક્તિએ મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણનું રક્ષણ કરીને શ્રેષ્ઠ જીવન જીવવાનો સંકલ્પ લેવો જોઈએ। આ કાર્યક્રમમાં બોરસદના પ્રાંત અધિકારી શ્રી અમિતભાઈ પટેલ, મામલતદાર શ્રી મયુર પ્રજાપતિ તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારો, સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મિશન લાઈફ અંતર્ગત આજે બોરસદ એપીએમસી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। માનવ જીવનમાં જીવવા માટે સ્વાસ્થ્યની પણ એટલી જ મહત્વની જરૂર છે અને સારું સ્વાસ્થ્ય એ પર્યાવરણ થકી પ્રાપ્ત થતું હોય છે। તો પર્યાવરણનું રક્ષણ થાય અને માનવ જીવન એમાંથી પ્રેરણા લઈ અને જીવન જીવે એ માટેનો એક મહત્વનો કાર્યક્રમ છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે મિશન લાઈફ અંતર્ગત માનવને જીવવા માટે કુદરતી સંસાધનનું જે મહત્વ છે એ વિશેષ ધ્યાન પર કેન્દ્રિત કર્યું છે। સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને જો સારું જીવવું હશે તો સારું સ્વાસ્થ્ય ખૂબ મહત્વનું છે અને સારા સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે તો પર્યાવરણનું રક્ષણ। તો પર્યાવરણના રક્ષણ થકી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એના માટેનું મુખ્ય કન્સેપ્ટ છે। એના સાથે સાથે આપણને જે મળેલા કુદરતી સંસાધનો છે એ માનવ જીવન માટે ખૂબ જ મહત્વના ગણવામાં આવેલા છે। એ કુદરતી સંસાધનો માનવ પોતે પણ એને સાચવીને પોતાના જીવનમાં એનો પણ મેક્સિમમ ઉપયોગ કરે। વિશેષ કરીને ખોરાકમાં પણ જે પરંપરાગત જે આપણા ખોરાકો છે એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, એનું પણ મહત્વ થાય। બીજું સવારનું જે જીવન છે એ સવારની સમયનો જે કેવો સદુપયોગ કરી અને આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકીએ, આ બધો જ વિષય એ મિશન લાઈફ અંતર્ગત નક્કી કરવામાં આવ્યો છે અને એનો અવેરનેસનો આ એક મહત્વનો કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે।